તો આ તરફ સુરતના ઉમરપાડામાં એક ખાનગી એમ્બ્યુલન્સ પલટી હતી. ઉમરગોટ નજીક એમ્બ્યુલન્સે પલટી મારી હતી. દર્દીને લઈ સાગબારાથી સુરત આ એમ્બ્યુલન્સ જઈ રહી હતી, જે દરમિયાન આ બનાવ બન્યો હતો. એમ્બ્યુલન્સ ચાલક, દર્દી સહિત 3 લોકોને ઈજા પહોંચી છે. આ તમામ ઈજાગ્રસ્તોને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ચંદોલા તળાવના ગેરકાયદે બાંગ્લાદેશીઓ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય દ્વારા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનું કહેવું છે કે ગેરકાયદે વસાહતો તોડી તેમને ડિપોર્ટ કરવા જોઈએ. આ મુદ્દે તેમણે એક પત્ર પણ લખ્યો છે. નવી વસાહતો ઊભી કરવાનું કામ ચાલુ છે તેવું કહેવામાં આવ્યું છે. ફોટો, વિડીયો કલેક્ટર અને કમિશનરને મોકલ્યા છે. નવી વસાહતો બનતી અટકાવવા તેમણે માંગ કરી છે. 7મી તારીખે મેં મ્યુનિસિપલ કમિશનરને એક કાગળ લખેલો કે આ વસાહતોમાં ગેરકાયદેસર વસાહતો બનાવીને બાંગ્લાદેશી રહે છે. આપણે આ બધાના ગેરકાયદેસર વસાહતો તોડી એને પાછા ડિપાર્ટ કરવા જોઈએ. ગઈકાલે એ વિસ્તારમાંથી નીકળતા ત્યાં અંદર તળાવમાં પુરાણ કરીને બીજી વસાહતો, નવી વસાહતો ઊભી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. એના ફોટો અને વિડીયો લઈને મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે અને તાકીદે નવા બનતી વસાહતો અટકાવવા જૂની વસાહતોમાંથી, બધા જ ગેરકાયદેસર વસાહતોમાંથી તોડી આ લોકોને પકડી પરત બાંગ્લાદેશમાં મોકલે એવી મારી માંગણી છે. આ તરફ પાટણમાંથી શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો ઝડપાયો છે. ફેક્ટરી બાદ ઘરમાં ઘી અને તેલ બનાવવાનું આખું રેકેટ પકડાઈ આવ્યું છે. ભાવેશ મોદીના ઘરમાં આ નકલીનો જે ખેલ છે તે ચાલતો હતો. અખાદ્ય વસ્તુઓ બનાવતી ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા હતા. પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અહીં ઊંઘતું ઝડપાયું હતું. એસઓજીએ દરોડા પાડી શંકાસ્પદ ઘી અને તેલ ઝડપ્યું. કુલ 1059 કિલો ઘી, 86 કિલો તેલનો જથ્થો સીઝ કરાયો છે. અલગ અલગ બ્રાન્ડના ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા. આ તરફ સુરતમાં ડુપ્લિકેટ પ્રોડક્ટનો ખેલ પકડાયો. કાપોદ્રા સ્થિત કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં રેડ પાડવામાં આવી, જેમાં શેમ્પૂ, સિરપ અને સાબુ સહિતની વસ્તુઓ પકડાઈ આવી, જેમાં ડુપ્લિકેશન થતું હતું. કાપોદ્રા પોલીસે 3 આરોપીઓની આ મામલામાં ધરપકડ કરી છે અને કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. છેલ્લા 2 માસથી આ ડુપ્લિકેશનનું કામકાજ જે છે તે અહીંયા ચાલતું હતું તેવી માહિતી મળી છે. हमने वहाँ पे रेड किया तो हमने देखा कि वहाँ पे डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पे प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे. तो हमने जितने भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू 24,31,148 रुपए है. हमने बीएनएस की डिफरेंट सेक्शंस में एक एफआईआर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है. તરફ રાજકોટમાં સરકારી કારના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો છે. મનપાના શાસક પક્ષના નેતાનો આ વિડીયો છે. લીલુબેન જાદવ તેમનું નામ છે, જેમણે આ પોતાની જે સરકારી ગાડી હતી તેનો દુરુપયોગ કર્યો છે. પોતાના જ સંતાનોને લેવા અને મૂકવા માટે આ સરકારી ગાડીનો ઉપયોગ કરાયો. જોકે વાયરલ વિડીયો અંગે લીલુબેન જાદવે બચાવ એ રીતે કર્યો કે કામ અર્થે નીકળી હતી ત્યારે જ બાળકોને ગાડીમાં બેસાડ્યા હતા. સ્કૂલમાં છૂટવાનો સમય હતો એટલે બાળકોને બેસાડ્યા હોવાનો લૂલો બચાવ તેમણે કર્યો હતો. હકીકતમાં એ છે કે આજે 10મા 12મા વાળાની એક્ઝામ ચાલુ થઈ છે, એટલે 12મા ધોરણમાં મારો સન પણ ભણે છે ને હું બપોરના લેવા ગઈ હતી મારા સનને, ને બાજુવાળાની બેબી એને પણ મને સેવા આવી હતી. તો એ બેન કે મારી બેબીને તમે લેતા આવશો બેન? તો મેં કીધું હા, હું તમારી બેબીને લેતી આવીશ. એટલે એ એક સેવા આવી હતી. ને રહી વાત મારા વોર્ડમાં છે 11 નંબરના, હું કામ અર્થે ગઈ હતી તો પછી ત્યાંથી 2 બાળકોને મેં કલેક્ટ કર્યા. હા, બની શકે હિત શત્રુ હોય તો એ વિડીયો વાયરલ કરી શકે. તરફ ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી. 12.23 લાખ મેટ્રિક ટન આખા રાજ્યમાંથી મગફળી ખરીદાઈ છે. 55,213 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાઈ. 3.67 લાખ ખેડૂતો પાસેથી આ મગફળી ખરીદાઈ છે. 8,295 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની ટેકાના ભાવની ખરીફ સિઝનની ખરીદી પૂરતા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી છે. આ વર્ષે રાજ્યમાં 3.67 લાખથી વધુ
ખેડૂતો પાસેથી મગફળીની 8,295 કરોડથી વધુના મૂલ્યની અત્યાર સુધી સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. જામખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ. ગુજકો માસોલે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી છે. ભીંડા સહકારી સેવા મંડળીએ 83 દિવસ મગફળીની ખરીદી કરી. 10,298 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ છે, ત્યારે નાફેડે 3.63 કરોડ કિલો મગફળીની ખરીદી કરી. જામખંભાળિયા ટેકાનું જે કેન્દ્ર છે અહીંયા અમે મગફળી આપેલ છે અને અહીંયા છેલ્લે ઘણા અમે બાકી જે રહી ગયેલા હતા એ બધા ખેડૂતોની મગફળી આવી ગઈ છે, એટલે કે 99.50% જેટલી મગફળી આવી ગઈ છે. હજી સરકારને વિનંતી છે કે અત્યારે જે રીતે મગફળીના ભાવ ડાઉન છે, ઓછા છે, એના માટે જો ખેડૂતો પાસે જે મગફળી છે એના માટે જો સરકાર કંઈક વિચારે તો સરકાર ખેડૂત છે એ કંઈક આગળ આવી શકે અને જે સરકાર છે એ ખેડૂતોની સરકાર કહી શકાય. તરફ જામનગર શહેરમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે શહેરની જીજી હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં 11,000 કરતાં વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હોય તેવા કેસો નોંધાયા છે. હાલ ચાલુ વર્ષે 1.5 માસમાં 1400 લોકો શ્વાનના શિકાર બન્યા. તમામ લોકોની પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવાઈ છે. શહેરના ભીમવાસ, આણંદા, બાવા ચકલા, પટેલ કોલોની આ તમામ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ વધ્યો છે. આપણા રેકોર્ડ પ્રમાણે 2024માં ડોગ બાઇટના 11,332 કેસ આપણે પાસે સારવાર લઈ ગયેલા અને બીજા બાઇટના 365 કેસોના સારવાર કરવામાં આવેલી. અને હાલ ચાલુ મહિનામાં જાન્યુઆરીની વાત કરીએ તો 1,219 કેસો ડોગ બાઇટના રજીસ્ટર થયેલા. મારા ઘરવાળાને કૂતરું કર્યું છે નવી વાસમાં અને પેલા મને કર્યું હતું તે અત્યારે મેં તો ઇન્જેક્શન લીધા, મારા ઘરવાળા ઇન્જેક્શન લીધા છે. હવે કંઈક પકડવાનું કંઈક સાહેબ કરો. અમારી શેરીમાં કૂતરાને ખૂટિયાનો સખત ત્રાસ છે. આ તરફ રાજકોટમાં હિસ્ટ્રી શીટર તેમજ શક્તિ ઉર્ફે પેન્ડા ગેંગના સાગરિત પરેશ ગઢવી નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં પરેશ ગઢવીને ડાબા પગના ભાગે ગોળી વાગવાના કારણે ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે પરેશની ફરિયાદના આધારે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલમ 109 તેમજ આર્મ્સ એક્ટની મુજબ 4 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જે અંતર્ગત 3 વ્યક્તિઓની ઓળખ પણ થવા પામી છે. પોલીસ દ્વારા હાલ સોહેલ ઉર્ફે ભાણોની ધરપકડ કરાઈ, જ્યારે સમીર અને તેના ભાઈ નવાઝ સહિત એક અજાણ્યા વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે. માંથી 3 આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ 3 આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે. અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓના નામ સમીર ઉર્ફે મુર્ગો અને તેનો ભાઈ નવાઝ છે. એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામો કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાર્ટ્રીજ કબજે કરવામાં આવ્યો છે. નર્સિંગ પરીક્ષાને લઈને વધુ એક આક્ષેપ કરાયો. ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા આક્ષેપ કરાયો છે. પરીક્ષામાં ABCD ઉપરાંત અનેક ભૂલોનો આક્ષેપ કરાયો છે. આન્સર શીટ પર બારકોડ પણ લગાવાયા નહોતા. સેન્ટર પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ન હોવાનો આક્ષેપ કરાયો. અમુક જે સેન્ટરો છે તો એમાં સીલ ખુલેલું હતું, એક પેપર ઓછું હતું, એવા પણ ન્યૂઝ મળેલા છે. કોઈ પણ સેન્ટરમાં 90 સેન્ટરો છે તો 90 એમાંથી કોઈ પણ સેન્ટરમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ નહોતો. કોઈ યોગ્ય આઈડેન્ટિટી પણ માંગવામાં નથી આવતી, ઝેરોક્સ પણ ચલાવી લેવામાં આવતી હતી, ઓરિજિનલ આધાર કાર્ડ જે પ્રૂફ આપવા પડતા હોય છે એ પણ માંગવામાં નહોતા આવતા. ત્રીજું કે જે બારકોડ સ્ટીકર હોય તો ત્યાં બારકોડ સ્ટીકર પણ આ એક્ઝામમાં લગાવવામાં આવેલ નહોતા. બોટાદના ખાખુઈ ગામે આઈસર ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો. ટ્રકમાં આગ લાગતા તમામ નિરણ બળીને ખાખ થઈ ગયા. આગને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો. સરકારી કાર ચાલકને હેલ્મેટનો દંડ ફટકારવામાં આવ્યો. PWD કચેરીના કાર ચાલકને હેલ્મેટનો દંડ ફટકારાયો. આ દંડમાં બોલેરો કાર લખાયું હતું મેમોમાં, પરંતુ દંડ હેલ્મેટ માટે અપાયો.
રાજપૂત સંકલન સમિતિનો સીએમ અને નાણામંત્રીને પત્ર. સમિતિએ પત્ર લખી બજેટ માટેના સૂચનો કર્યા. વિધવા પેન્શન સહાય ₹5,000 કરવા માટે રજૂઆત કરાઈ. જમીન રીસર્વેમાં ખેડૂતોનો સહાય અંગે રજૂઆત. સરકારી જમીન પરના દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પણ રજૂઆત કરાઈ છે. ઉમેદવારોને સરકારી ભરતીમાં ફી માફીની રજૂઆત કરાઈ. ગુજરાતના લાખો બહેનો, ખાસ કરીને વિધવા માતાઓ અને બહેનો, એના સહાયમાં ઘણા સમયથી વધારો નથી થયો. ક્ષત્રિય સમાજ અને સમગ્ર સમાજ માટે બહુ જરૂરી અને સંવેદનશીલ મુદ્દો હોય. આના માટે સરકાર તાત્કાલિક વધારો કરે અને આગામી બજેટમાં એનો સમાવેશ કરે. ભદ્રકાળી મંદિરમાં પ્રસાદ ધરાવવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રસાદને લઈ બેનર લાગ્યું છે. પ્રસાદની પવિત્રતા જાળવવા માટે નિર્ણય કરાયો છે. સનાતન ધર્મના લોકોએ બનાવેલી પ્રસાદી જ લાવી માતાજીને સાત્વિક પ્રસાદી ધરાવવાની અપીલ કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. વિધર્મીઓ દ્વારા પ્રસાદમાં ભેળસેળની આશંકાને પગલે આ નિર્ણય લેવાયો છે. અન્ય ધર્મના વ્યક્તિઓ દ્વારા બનાવાયેલી પ્રસાદી લવાઈ હતી. 1 મહિના પહેલાં વિધર્મીઓ દ્વારા બનાવેલી પ્રસાદી લાવવામાં આવી હતી. અને ભદ્રકાળી મંદિર ટ્રસ્ટના ચેરમેન શશિકાંત તિવારીએ કહ્યું, મંદિર આસપાસ નોનવેજનું વેચાણ બંધ કરાવવું જોઈએ. એમાં એવું છે કે દરેકની પોતાની ધાર્મિક ભાવના સંગ્રહાયેલી હોય. માણસને હિન્દુ હોય, મુસલમાનોને હોય, ઈસાઈને હોય. હિન્દુઓની એક ધાર્મિક હોય કે એ લોકો ભાઈ પોતાને સાત્વિક જમવાનું ખાતા હોય, તો એ લોકોને એ રીતે એમનો ધર્મની નિષ્ઠા હોય કે અમારે કોઈ નોનવેજ ના આવવું જોઈએ કે એવી કોઈ વસ્તુ ના આવવી જોઈએ, અને શુદ્ધ પાણી હોય, શુદ્ધ ખાવાનું હોય, શુદ્ધ અંદર હોય. તો એ ભાવનાથી એ જરૂરી છે કે સાત્વિક વસ્તુ સાત્વિક લોકો ખાય, અને નહીં તો પછી અંદર મનમાં પાપ લાગે ને એવું બધું વિચારતા એમને માનસિક રીતે અસંતુલિત થાય. એના માટે જરૂરી છે. બાકી કોઈ માણસના વિરુદ્ધ નથી કોઈ બી હિન્દુ માણસ. હવે આ બેનર 1 મહિના પહેલાં અમારા ત્યાં ભાગવત કથા, દેવી ભાગવત કથા શરૂ થવાની હતી. એ વખતે અમે જોયું કે કેટલા લોકો માતાજીની પ્રસાદી એવા પેકેટમાં લઈને આવી રહ્યા છે કે જેના ઉપર કંઈક જે અન્ય ધર્મના લોકોની દુકાનોના નામ હતા. એ જોઈને અમને લાગ્યું કે અને અનેક લોકો એ પ્રસાદી લઈને આવવા માટે, કેમ કે આ વિસ્તાર જે આ નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર છે એ આજુબાજુ 99% મુસ્લિમ પબ્લિક રહે છે અને એમની દુકાનો પણ છે. એવા સમયે જે પ્રસાદી અહીંયા લઈને આવે, અમને થયું કે આમાં સાત્વિકતા છે કે નહીં, શું ખબર પડે. કારણ કે 2 મહિના પહેલાં અથવા 3 મહિના પહેલાં જ્યારે કાંવડ યાત્રા ચાલતી હતી ત્યારે યુપી, રાજસ્થાન, બિહાર અને અન્ય પ્રદેશોની અંદર એવું જાણવા મળેલ કે પ્રસાદીની અંદર ઘી જે છે તે સાત્વિક નથી, એમાં ચરબી છે, અથવા તો માવો બરાબર નથી આવતો, એ પણ ખરાબ હોય છે. એટલા માટે અને સાથે સાથે એવા ધર્મના લોકો છે કે જે પ્રસાદીની અંદર અથવા તો કોઈ પણ વસ્તુ બનાવે છે તો એની અંદર થૂક અથવા તો એનો ઉપયોગ કરતા હોય છે, થૂકનો ઉપયોગ કરતા હોય છે. તો અમને લાગ્યું કે અહીંયા પણ એવી સંભાવનાઓ છે. અને એકાદ જે એવા પ્રસાદને મેં જોયો પણ ખરું, તો અમને કંઈક લાગ્યું કે આ બરાબર નથી લાગતું. અમને અમારા જે પૂજારીઓ મને વાત અમારી પાસે લઈને આવ્યા એવું કંઈક લાગે છે બોલે. ત્યારથી અમે બધા મારા ટ્રસ્ટી મંડળના લોકોએ વિચાર કર્યો કે ભાઈ આપણે શા માટે એવું ના કરીએ કે સાત્વિક પ્રસાદી લઈને આવે ત્યારે જ માતાજીને એ લોકો ધરાવે.